માળિયાહાટીના અકાળા ગામે લાખો લોકોની આસ્થાનું પ્રતીક એવા લીમડાવાળા હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક હનુમાન જન્મોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લીમડાવાળા હનુમાનજીના સાનિધ્યમાં શાસ્ત્રી કેતનભાઈ પેરાણી સહિતના બ્રાહ્મણોના મુખેથી શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ત્રિદિવસીય નવકુંડી મારુતિ મહાયજ્ઞના શુભારંભ સાથે રાત્રિના સમયે હનુમાન ચાલીસા અને સુંદરકાંડ તેમજ તારીખ 2 એપ્રિલ થી રાત્રે ભવ્ય લોક ડાયરા સાથે હનુમાન જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે। આજે પહેલા દિવસે મુખ્ય બજારમાં થઈ મંદિર સુધીની શોભાયાત્રા નીકળી હતી, જેમાં સંતો મહંતો અને આઈશ્રીઓ પધારેલ તેમનું સન્માન કરી ભાવિ ભક્તો ભક્તિના રંગે રંગાઈ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા, ત્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ ત્રિદિવસીય ઉત્સવમાં દરરોજ મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે।